અંદરનો નાદ કઈ નીકળે, અંદરનો ઉદ્ગાર, પીડાતો માણસનો અંદરનો એક આર્તનાદ નીકળે અને એ આર્તનાદને પરમાત્મા સાંભળે છે. એટલે બીજો ભક્ત આર્ત, ત્રીજો જિજ્ઞાસુ, જાણવાની ઈચ્છા વાળો. અહીં કથામાં ભલે ને માત્ર જાણવા આવે, પણ ધીરે 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 એ જાણી લે, જાણીને પોતાના આચરણમાં મૂકી દે ને એટલે એનું કલ્યાણ થઈ જાય. અંતે જાણ્યા પછી આચરણમાં મૂકી દે એટલે જીવનું કલ્યાણ થઈ જાય. અને આપણે પણ બધા યથાર્થી તો છીએ જ, કંઈક આશાવાળા છીએ, કંઈક ને કંઈક અપેક્ષાવાળા છીએ. અને અપેક્ષાઓ જો મટી જાય તો એ માણસ સ્વયં પરમાત્મા સમાન થઈ જાય. જો એની ઈચ્છાઓ મળી જાય, અપેક્ષાઓ મટી જાય તો પછી ખુદ ખુદા. એક મૌલવીએ એના સદગુરુને પૂછ્યું કે ખુદા કહા મિલેગા, મારે ખુદા જોઈએ છે, મારે ખુદાને જોવો છે. સદગુરુએ સુંદર વાત કરી कि खुदा को देखना हो ने तो खुद को मिटाना पड़ेगा. अगर तुझे खुदा को देखना है तो तुझे खुद को मिटाना होगा. પોતાની જાતને મિટાવી દેવી પડે. હું ખુદ એટલે હું પણ જો મટી જાય તો સ્વયં ખુદ ખુદા છે. अगर खुदा को देखना है तो खुद को मिटाना पड़ेगा. હું મારો મટી ગયો છું, પ્રભુ તમને મળ્યા પછી. હું મારો મટી ગયો છું, પ્રભુ તમને બદલાઈ બહુ ગયો છું, પ્રભુ તમને મળ્યા પછી. બદલાઈ બહુ ગયો છું, પ્રભુ તમને મળ્યા પછી. બદલાઈ ગયો છું, ઈશ્વર તમને મળ્યા પછી. અને ગુરુએ કીધું ખુદ કો મિટા દો તો ખુદા મિલેગા. અને વાત પકડાઈ ગઈ. નાચમાં માંડ્યો માણસ બજારોની અંદર, પરમાનંદમાં લીન બની ગયો. પછી ખબર નથી આ શરીર હું છે ને હું કોણ છું ને હું ક્યાં છું, શા માટે જીવું છું. સ્વયં દેહનું ભાન ભૂલી ગયો આ માણસ. ખુદ કો મિટા દિયા. હું કઈ છું જ નહીં. આ તો પરમ તત્વ કોઈ આ સર્વત્ર જગત અત્ર તત્ર ચલાવી રહ્યું. અને આવી ભૂમિકા બની ગઈ. અને તઈએ જેણીએ કીધું ખુદ કો મિટા દો તો ખુદા મિલેગા, એની આવીને બે હાથ જોડીને પ્રણામ કર્યા. તું તો ખુદા બન ગયા, તું ખુદ ખુદા બન ગયા. જાય માણસની આ ભૂમિકા સ્વયં ઈશ્વર. એટલે મારું કહેવાનું છે યથાર્થી ભક્ત છે, કઈક આશાવાળો છે, એને કલ્યાણ થાય. પરમાત્માની કથા છે ને કલ્યાણ કરે છે.